બુટલેગરો દારૂને સંતાડવા સ્મશાનને પણ બાકી નથી રાખતા. જામકંડોરણાના અડવાણ ગામે વિદેશી દારૂનો હેરાફેરી કરતો શખ્સ 59,400નો મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો છે. આ અંગેની પોલીસ સ્ટેશન જામકંડોરણામાંથી મળતી માહિતી મુજબ પીએસઆઈ વીઆર ખેલ, એએસઆઈ પીજી ઝાલા, પીસી અજીતભાઈ ગંભીર, રવિરાજસિંહ જાડેજા, તોકીફભાઈ મલિક વગેરે પોલીસ સ્ટાફ રાયડી બીટમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પીસી રવિરાજસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે અડવાણ ગામનો હરપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા નામનો શખ્સ પોતાની મોટરસાયકલ લઈ વિદેશી દારૂનો વેપલો કરવા આવે છે. આ બાતમીના આધારે રાયડી ગામ પાસે હરપાલસિંહને દબોચી લેવા પીએસઆઈ વીઆર ખેરે વોચ ગોઠવી હતી. રાત્રિના 10 વાગ્યાના સમયે હરપાલસિંહ પોતાના કબજાવાળું મોટરસાયકલ લઈને રાયડી ગામ પાસે પસાર થતા હતા ત્યારે પોલીસે પકડી પાડ્યો હતો અને હરપાલસિંહની તલાશી લેતા તેમાં રોયલ સ્ટ્રોંગની 2 બોટલ મળી આવી હતી. રાત્રિના અમો પીએસઆઈ શ્રી કેસર સાથે પીસી રવિરાજસિંહ, પીસી તોફીકભાઈ, પીસી અજીતભાઈ પેટ્રોલિંગ માતા દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે અડવાળ ગામના હરપાલસિંહ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા હોય જે આજ વેચાણ કરવા નીકળવાના હોય જે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને 2 બોટલ સાથે પકડી લીધે. ત્યારબાદ આરોપીએ બીજી દારૂની ઇંગ્લિશની બોટલો અડવાળ ગામના સ્મશાનના ધાબા ઉપર સંતાડેલ હોય જે રેડ દરમિયાન કબજે કરેલ. કુલ 8 પેટી અને 2 નંગ કિંમત ₹29,400નો કબજે કરી આ કામની તપાસ મોકલી છે. ખેરે હરપાલસિંહની આગવી ઢબે પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે અડવાણ ગામમાં સ્મશાનના ધાબા ઉપર બીજી 96 બોટલ ઇંગ્લિશ દારૂ વેચવા માટે સંતાડી છે. પીએસઆઈ ખેર અને સ્ટાફ દ્વારા અડવાણ ગામેના સ્મશાનના ધાબા ઉપર જઈને વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. 98 બોટલ ઇંગ્લિશ દારૂની કિંમત ₹39,400, મોટરસાયકલ મળી કુલ 59,400નો મુદ્દામાલ હરપાલસિંહની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લઈ આવ્યો છે, કોને કોને વેચ્યો છે તેમજ તેની વિગતો મેળવવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. તેમજ કોર્ટે 24 કલાકના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. અલ્પેશ ત્રિવેદી, વી ન્યૂઝ, જામકંડોરણા, રાજકોટ.